નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આજે 26મી જાન્યુઆરી એટલે કે 75મા પ્રજાસત્તાક દિવસને આજે રાજ્યમાં અને દેશભરમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવશે। જેથી નીચે કોમેન્ટ બોક્સમાં જય હિન્દ અથવા તો ભારત માતા કી જય લખીને કોમેન્ટ કરજો। બીજા સૌથી મોટા સમાચાર, 38 વર્ષ બાદ આ શહેરમાં દોડશે ડબલ ડેકર। જ્યાં દર્શક મિત્રો અમદાવાદમાં 38 વર્ષ બાદ ડબલ ડેકર બસો દોડતી જોવા મળશે। તો અગાઉ 1985માં ડબલ ડેકર બસ એએમટીએસના કાફલામાંથી દૂર કરવામાં આવી હતી। ડબલ ડેકર બસ ખરીદવા માટે એએમસીએ ટેન્ડર પણ બહાર પાડ્યા છે। તો આ માટે અમદાવાદ કોર્પોરેશને અંદાજે 5 કરોડના ખર્ચે ડબલ ડેકરના ઇલેક્ટ્રિક એસી બસનું ખરીદવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે। તો આ બસ ફેબ્રુઆરીના અંત સુધીમાં શહેરના રસ્તાઓ પર દોડતી નજર આવશે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, ગુજરાતના પોલીસ કર્મીઓને મળશે મેડલ। ગૃહ મંત્રાલય સુરક્ષા કર્મચારીઓ માટે વીરતા પુરસ્કારો અને સેવા ચંદ્રકોની જાહેરાત કરી છે। તો દેશના કુલ 1132 જેટલા સુરક્ષા કર્મચારીઓને તેમની અસાધારણ સેવા માટે સન્માન આપવામાં આવશે। તો તેમાં ફાયર સર્વિસ, પોલીસ, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડ અને કરેક્શનલ વિભાગના અધિકારીનો સમાવેશ થાય છે। તો આની સાથે જ ગુજરાતમાંથી કુલ 17 જેટલા પોલીસ કર્મીઓની પસંદગી કરવામાં આવી છે, જેમને રાષ્ટ્રપતિના હસ્તે 26મી જાન્યુઆરી એટલે કે આજે એવોર્ડ એનાયત કરવામાં આવશે। બીજા સૌથી અગત્યના સમાચાર, સીએમ ભૂપેન્દ્ર પટેલની યુવાનોને અપીલ। નમો નવ મતદાતાના સંમેલનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવામાં નવ મતદાતાઓની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે। અહીં તેમણે અપીલ કરી હતી કે મત આપવાને પાત્ર પ્રત્યેક યુવાનોનું મતદાન યાદીમાં એનરોલમેન્ટ થાય તે સુનિશ્ચિત કરો। તેની સાથે જ સુદૃઢ લોકશાહીના નિર્માણના મતદાનનું શું મહત્વ છે તે પણ અંગેની જાગૃતિ ફેલાવો। તો સૌને રાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખીને મતદાન કરવાનું કહ્યું હતું। બીજા સૌથી મહત્વના સમાચાર, આજે દિલ્હી ખાતે જોવા મળશે ધોરડોની ઝાંખી। 26મી જાન્યુઆરીના રોજ દેશભરમાં 75મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે, જેમાં દિલ્હી ખાતે કર્તવ્ય પથમાં કચ્છના ધોરડોની ઝાંખી રજૂ કરવામાં આવશે। તો રાષ્ટ્રીય પરેડમાં આ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા ટેબ્લો ધોરડો ગુજરાતની સરહદી પ્રવાસની વૈશ્વિક ઓળખના વિષયને આધારિત ઝાંખીનું પ્રજાસત્તાક દિવસના પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન પણ કરવામાં આવશે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર, એમએલએ ધર્મેન્દ્રસિંહે આપ્યું રાજીનામું। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે। તો મળતી માહિતી અનુસાર વડોદરાના ઘાટલોડિયા બેઠકના અપક્ષના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે। ત્યારે ઉલ્લેખનીય છે કે આ સિવાય પણ બાયડના વિધાનસભાના અપક્ષના ધારાસભ્ય ધવલસિંહ પણ રાજીનામું આપે તેવી શક્યતાઓ છે। ત્યારબાદના સમાચાર વિશે ઝડપથી દોસ્તો વાત કરીએ તો ગઈકાલે બ્રહ્મોસ મિસાઇલની નવી આવૃત્તિનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું। ઇન્ડિયન નેવીએ ગઈકાલે બ્રહ્મોસ મિસાઇલની નવી આવૃત્તિનું સફળ પરીક્ષણ કર્યું। તો મિસાઇલની આ નવી આવૃત્તિ બ્રહ્મોસ મિસાઇલની રેન્જ 500 કિલોમીટરથી વધારીને 800 કિલોમીટર કરવામાં આવી છે। એટલે કે સમુદ્રમાં બ્રહ્મોસ મિસાઇલ 800 કિલોમીટર સુધીના અંતરના દુશ્મનોના કોઈપણ ઠેકાણાનો નાશ કરી શકે છે। તો આ મિસાઇલ હવામાં પોતાનો રસ્તો બદલી શકે છે અને દુશ્મનોના રડારમાં આવ્યા વિના ટાર્ગેટને પણ હિટ કરી શકે છે। ત્યારબાદના દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર, ભારત ઉપર કેનેડાએ લગાવ્યો વધુ એક આરોપ। ભારત ઉપર ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાના આરોપ બાદ કેનેડાએ ભારત ઉપર તેની ચૂંટણીના હસ્તક્ષેપ કર્યાના આક્ષેપો લગાવ્યા છે। તો કેનેડિયન કમિશન ઓફ ઇન્ક્વાયરીએ ટ્રુડો સરકારની પાસેથી ફેડરલ ચૂંટણી 2019 અને 2021માં વિદેશી હસ્તક્ષેપ અંગેની માહિતી માંગી છે। તો તપાસ પંચ સપ્ટેમ્બર 2023થી ચૂંટણીમાં રશિયા અને ચીનની દખલની તપાસ કરી રહ્યું છે। તો હવે પંચે ભારતની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા, વડોદરા બોટ દુર્ઘટનાનો મુખ્ય આરોપી પોલીસના સકંજામાં ઝડપાયો। તો વડોદરાના હરણી તળાવમાં થોડા દિવસો અગાઉ બોટ પલટી જતા 15 જેટલા બાળકો અને 2 જેટલા શિક્ષકો સહિત કુલ 17 જેટલા લોકોના મોત થયા હતા। તો પરેશ શાહ નામના વ્યક્તિ પાસેથી આ બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ હતો। તો તેણે અન્ય વ્યક્તિને પેટા કોન્ટ્રાક્ટ પણ આપ્યો હતો। તો દુર્ઘટના બાદ પરેશ શાહ ભાગી ગયો હતો, પરંતુ વડોદરા પોલીસે તેને ઝડપી પડ્યો છે। તો મળતી માહિતી અનુસાર પરેશ શાહ તેના વકીલને મળવા આવ્યો હતો અને ત્યારથી પોલીસે તેને પકડ્યોનો દાવો કર્યો છે।
આગળના દોસ્તો બીજા મહત્વપૂર્ણ સમાચાર સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની ઝપેટમાં તો રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડી રહી છે તો ગાઢ ધુમ્મસ અને કોલ્ડ વેવના કારણે લોકોની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે તો હવામાન વિભાગ અનુસાર પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે તો પંજાબ હરિયાણા અને યુપીના ઘણા બધા ભાગોમાં કોલ્ડ વેવની પણ સ્થિતિ યથાવત છે તો આ સિવાય છત્તીસગઢ તેલંગાણા આંધ્રપ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટોછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને પેટ્રોલિંગ માટે મળશે 14 ઝડપી બોટો। જ્યાં દર્શક મિત્રો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને પેટ્રોલિંગ માટે આગામી સમયમાં 14 જેટલી ઝડપી બોટો મળવા જઈ રહી છે। આ માટે રક્ષા મંત્રાલય મુંબઈ સ્થિત મંઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ સાથે કરાર પણ કર્યો છે તો ₹1070 કરોડના આ સોદા અંતર્ગત કોસ્ટ ગાર્ડને હાઈટેક સુવિધાઓ અને સાધનો સાથેની બોટ મળશે। તો આ શિપ ડ્રોન વાયરલેસ રિમોટ કંટ્રોલ અને AI થી સજ્જ હશે તો આ શિપને મળ્યા પછી કોસ્ટ ગાર્ડ ચાંચિયા ઉપર કડક કાર્યવાહી કરી શકે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા યુએસ અને યુકેના નાગરિકોને 30 દિવસમાં દેશ છોડવાની આપી ચેતવણી તો હુતી વિદ્રોહીએ યુએસ અને યુકેના નાગરિકોને યમન છોડવાની ચેતવણી આપી છે તો વિદ્રોહીએ યમનના UN અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના કામ કરતા અમેરિકન અને બ્રિટિશના નાગરિકોને 30 દિવસની અંદર દેશ છોડી દેવા માટે કહ્યું છે તો હુતી બળવાખોરોએ લાલ સમુદ્રમાં જહાજોનું નિશાન બનાવ્યા પછી યુએસ અને યુકેના હુતી બળવાખોરો પર એર સ્ટ્રાઇક કરી હતી જેના લીધે હુતી વિદ્રોહીઓ પરેશાન થઈ ગયા છે। બીજા સૌથી મહત્વના સમાચાર નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરશે। કેન્દ્રીય બજેટ 2024માં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણને વેગ આપવા માટે નાણાપ્રધાન ચાર્જિંગ સહિતની માળખાકીય સુવિધાઓ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે તો આ વચગાળાનું બજેટ હશે તો એપ્રિલ અને મે મહિનામાં લોકસભાની ચૂંટણી બાદ રચનારી નવી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે તો ઓટો સેક્ટર તેની ભવ્યતાનું પાછું આવ્યું છે તો આ સેક્ટર પણ કોરોનાથી પ્રભાવિત થયું હતું તો ઓટો સેક્ટરના પ્રતિનિધિઓનું કહેવું છે કે સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ ઉપર સરકારનું ધ્યાન વધ્યું છે। બીજા સૌથી અગત્યના સમાચાર ભારત અને ઓમાન વચ્ચે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરાશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને 15 વર્ષના રોજ હસ્તાક્ષર થયેલા સમજૂતી કરાર એટલે કે MOUની જાણકારી આપવામાં આવી હતી। પ્રજાસત્તાક ભારતના ઇલેક્ટ્રિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીના મંત્રાલય અને ઓમાનની સલ્તનત પરિવહન સંચાર અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય વચ્ચે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં સહકાર સ્થાપિત કરવા પર વાત કરવામાં આવી હતી। બીજા સૌથી મહત્વના સમાચાર રાજ્યમાં ઠંડીનો ચમકારો ઓછો થશે। આગામી 5 દિવસ હવામાન ડ્રાય રહેશે। ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો હતો તો રાજ્યમાં ઉત્તરથી ઉત્તર પૂર્વ અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા હતા ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે એ અંગે આગાહી કરી છે। ત્યારે હવામાન વિભાગનું એવું અનુમાન છે કે ગુજરાતમાં આગામી 5 દિવસ હવામાન ડ્રાય રહેશે તો વરસાદ પડવાની કોઈ પણ પ્રકારની સંભાવના વ્યક્ત કરવામાં આવી નથી તો 48 કલાક પછી ધીમે ધીમે તાપમાનમાં વધારો થશે। તો દોસ્તો બીજા સૌથી મહત્વના સમાચાર વિશે ફટાફટ વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ ઉપર નફો કરતી કંપનીઓ ભાવમાં ઘટાડો કરશે કે નહીં તે અંગે અટકળો તેજ બની છે તો પેટ્રોલ અને ડીઝલની સ્થાનિક કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના છે। તેનું મુખ્ય કારણ એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો બેરલ દીઠ $80 નીચે જળવાઈ રહી છે જેના કારણે દેશની સરકારી કંપનીઓ તેલના વેચાણ માટે મોટો નફો કમાઈ રહી છે જેથી સરકારી તેલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન એટલે કે IOCએ 9 મહિનામાં એટલે કે નાણાકીય વર્ષ 2023-24ના 3 ક્વાર્ટરમાં 34,781 કરોડ રૂપિયાનો રેકોર્ડ નફો કર્યો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર ખાંડના ભાવમાં ઉત્પાદનમાં 5%નો ઘટાડો તો તાજેતરમાં જ ભારતીય સુગર મિલ્સ એસોસિએશને ખાંડના ઉત્પાદનના આંકડા જાહેર કર્યા છે તો આ આંકડાઓ અનુસાર દેશમાં ખાંડનું ઉત્પાદન 5% ઘટીને 149.52 લાખ ટન થયું છે તો એક વર્ષ પહેલા આ ઉત્પાદન 157.87 લાખ ટન હતું તો નિષ્ણાતોના મતે ખાંડના ભાવને અંકુશમાં લેવા માટે સરકાર કડક પગલાં લઈ શકે છે તો ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશનનું કહેવું છે કે આ વખતે 15 જાન્યુઆરી સુધીમાં દેશભરમાં 149.52 લાખ ટન ખાંડનું ઉત્પાદન વધ્યું છે। ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ડીસામાં લાંચમાં અત્યાર સુધીની સૌથી મોટી ઘટના બની તો મહિલા સરપંચ સહિત આખો પરિવાર ઝડપાયો। જી હા દર્શક મિત્રો, એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગુજરાતમાં અત્યારે લાંચિયા વિરુદ્ધ જબરજસ્ત કાર્યવાહી ચાલી રહી છે ત્યારે અઠવાડિયામાં 1-2 ભ્રષ્ટાચારીઓ પકડાઈ રહ્યા છે પરંતુ ગઈકાલે બનાસકાંઠા જિલ્લામાં લાંચની એક સફળ ટેપ સૌથી મોટી અને ચોંકાવનારી છે કે તે કલ્પના કરતા હચમચી જશો તો ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વતી તેમના પતિ લાંચ લેતા જતા ઘટનાક્રમ આધારે LCBએ સમગ્ર પરિવારને આરોપી બનાવીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે।
ત્યાર પછીના બીજા સમાચાર, ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે અચોક્કસ મુદત સુધી ડુંગળી લાવવા ઉપર પ્રતિબંધ. ભાવનગરમાં ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીનો ભરાવો થઈ જતા અચોક્કસ મુદત માટે ડુંગળી લાવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની મબલક આવક થઈ રહી છે, તો માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળી ભરેલા વાહનો એટલી મોટી સંખ્યામાં આવ્યા હતા કે માર્કેટિંગ યાર્ડની બંને બાજુએ 3 કિલોમીટર સુધીની ડુંગળી ભરેલા વાહનોની લાઈનો જોવા મળી હતી.